હેલો ગાઈસ, કેમ છો બધા? તો આજે આપણે આવી ગયા છીએ ફરીથી બ્લોગ્સની શરૂઆતમાં. હમણાંથી વિચાર કરું કે બનાવું ના બનાવું, અને પછી એવું થાય કે ચાર મોણો આમથી આમ હું જોશે, એટલે પછી એવું થયું કે જેને જે જોવું એ જુઓ, બરાબર. આપણું કરવાનું. ઘણા બધા લોકો મને જોવા માગે, હોભળવા માગે, અને ખાસ કરીને તો ઓસ્ટ્રેલિયાને જોવા માગે, એટલે ઓસ્ટ્રેલિયાની દરેક વસ્તુ તમને બતાવીશ. અહીંની દરેક યુનિક વસ્તુઓ, અહીંયા કઈ રીતે સ્ટુડન્ટ લાઈફ હોય છે, કઈ રીતે લોકો પૈસા કમાય છે, કઈ રીતે સેવ કરે છે, કઈ રીતે ભણે છે, અને ખાસ કરીને તો કઈ રીતે ખાવાનું બનાવો, બરાબર. એટલે આજે આપણે જતા હતા મજબૂત ઉબર કરવા માટે. જેમ કે આજે 5 કલાકનું ચેલેન્જ લીધું હોય, અને બધાને બતાવીશ કે અહીંયા તમે શરૂઆતમાં આવો તો ઉબર કરીને કેટલા પૈસા કમાઈ શકો. અને ખાસ કરીને તો ઘણા બધા એવું પૂછતા હોય કે એકલું ઉબર કરીને ચાલો ઓસ્ટ્રેલિયામાં કે નહીં, એ બી તમને કહીશ. અને જો આખો વિડીયો જોજો, બહુ મજા આવશે. 5 વાગે ક્વિઝ ચાલુ થાય. ક્વિઝનો મતલબ એવું હોય કે 5 થી 9 એ લોકો 4 કલાક તમને ઓફર આપે. અને ઓફર કઈ રીતની હોય છે, એટલે સપોઝ સમજી લો કે 3 ડિલિવરી આટલા પૈસા મળશે, 3 ડિલિવરી $18 $20 એટલે એક્સ્ટ્રા મળશે. એ રીતે એ લોકો ક્વિઝ આપતા હોય. તો એ ક્વિઝ અને બીજી આપણી ડિલિવરી કેટલી થશે એ બધું તમને શરૂઆતથી લઈને એન્ડ સુધી બતાવે. 5 મિનિટ બાકી છે, શરૂઆત થઈ જઈ છે પહેલી ડિલિવરીથી. ચલો, મજા આવશે. ચલો, જો આ પહેલી ડિલિવરી મળી ગઈ છે. આ પહેલી ડિલિવરી 7 કિલોમીટર ને આ 2 ડિલિવરીઓ છે, અને 14.40 અને 5 વાગી ગયા છે ઉપર દેખાય, એટલે આ તરત એક્સેપ્ટ કરી લઈએ આપણે. જો પહેલી 2 ડિલિવરી આટલાથી લીકર લેન્ડમાં મળી આપણે. એ તો દારૂનું હોય સ્ટોર. એ જો એક આ પેડેસ્ટ્રી હું બતાવું. ઓસ્ટ્રેલિયામાં પેડેસ્ટ્રી ને એટલે આના ઉપર ચાલીએ ને આપણે, એટલે દરેક ગાડીઓ અહીંયા ઊભી રહેશે. જો બતાવું તમે, જો બધાને આવવા માટે અહીંયા ઊભી રહી, અહીં ઊભું જ રહેવું પડે ગાડીને. જો કોઈ હોર્ન નહીં, કશું જ નહીં. જો અહીંથી લઈ લઈએ પહેલાં 2 ડિલિવરીઓ. તડકો તો જુઓ બાપા, મરી ગયા. જેવો તડકો આવે અહીંયા, ઓઝોન લેયર ના આવે એટલે તમારે અહીંયા સ્કિન કેન્સરો બહુ થયું ઓસ્ટ્રેલિયામાં, તમે જુઓ તો. એટલે સનસ્ક્રીન ને બધું લગાવીને આવવું પડે. જુઓ તો ખરા. એટલે આપણે હવે 2 ડિલિવરી લઈ લીધી છે. હવે ફટ લઈને એમનું વેરીફાઈ કરી દઈએ ઓર્ડર. ચાલી લોકો રાહ જોતા હશે ને કે મારી નોક્ષી કે ચો રહ્યો મોર બેટો. કન્ટિન્યુ ટુ નેક્સ્ટ ડે. ફેરો ભાઈ થઈ ગયું. જો વેરીફાઈ. હવે આલીએ એમના ઘેર બમ. ચાનો એ બોસ અહીંયા સકરવાર આવતું નતું આજુબાજુ. તે કીધું નહીં મજા આવે, હેડો હવે સિટીમાં. તે સિટીમાં હેડ્યા. જો આ હાઈવે છે, એનો મોટરવે કહેવાય. અને 70 ની લિમિટ ઉપર દેખાય. એ હવે દેખાશે, દેખાય? હા, અત્યારે 70 ની લિમિટ. હા, નકર 90 ની લિમિટ હોય. જેવું અહીંયા ટ્રાફિક થાય ને એવું ઓટોમેટિક, ખબર નહીં, સિગ્નલો તમને ચેન્જ થઈ જાય. જબરી સિસ્ટમ ગોઠવી. આ સ્પીડ કેમેરા હેડ, એટલે આગળ કેમેરા હશે, એટલે ધોનથી ચલાવો. ફોટો પડી જાય તરત ફટ દઈને મેમો આવી જાય ઘેર. હવે આવી ગયો આગળ 90 નો જોન, એટલે બગાડીએ. હવે ફટાફટ કીધું સિટીમાં પહોંચીએ, અને તમને 5 કલાકમાં જોવો તમે જેટલા પૈસા બનાવ. હા, હોનાવાળી પોપટ. હું આવું તો આણ જ વચ્ચે ઘૂસવાનું તું. હેડ હવે જવા દે લે. આ 90 નો જોન છે બાપા. 18 નહીં, 18 બાપા. આગું રાખો. હા, એ કશું કીપ ડિસ્ટન્સ રાખવાનું. 2 ગાડી વચ્ચે એક ગાડી આવી જાય ને એટલું ડિસ્ટન્સ રાખવાનું તમારે. જોયું? આટલું મજા દે. મજબૂત કારીગર બાપા. ચમતીમો પડે છે. લે હેડ, ડિલિવરું કરવું છે તારો ભા. પૈસા કમાવાના દોર. જો તમને કહું, હું આ મારો પહેલો વિડીયો છે, એટલે ભૂલ ચૂક હોય તો માફ કરજો. હજી મારે બહુ શીખવાનું હોય. ધીરે ધીરે બધું શીખીશ. ગોપ્રો તમે જે કે બધું લાવે. પણ ઓમ જો ઇન્સ્ટાગ્રામમાં જેમ સપોર્ટ કર્યો ને એમ આમાં સપોર્ટ બતાવતા રહેજો. અને તમને અહીંને બધા રૂલ્સ, અહીંની બધી સિસ્ટમ, બધું જ XYZ બધું કહે. જે જગ્યાએ જઈશ એ જગ્યાએ તમને ફરવા તમારે હંગાત જ લઈ જઈશ બોસ. એમ જ માની લો કે તમે મારી જોડે ફરો. સમજ્યા? મોજ કરાવીશું આપણે. ધીમે ધીમે આજે મને શીખવા દો, કોન્ફિડન્સ આવવા દો બોલવાનું, પછી મજા આવશે. અને હા, કોમેન્ટ અને લાઈક કરજો. કોમેન્ટ કરજો તમારે જે વિડીયો જોવા હોય ને એ બનાવીશું આપણે. ઓકે.
કસ્ટમરનું શોપિંગ કરવા આવ્યો. કસ્ટમરે અમુક આઈટમો મંગાવી ને, આઈસ્ક્રીમ ને બટર ને ચીઝ એવું બધું મંગાવ્યું હોય કોલ્સમાં હોય તો 2 કિલોમીટરના $14 હોય. આવું હોય ને જાતે શોપિંગ કરવાની આપણે, અને પછી બિલ કપાઈ જાય પૈસા, ઉબરનું કાર્ડ આવે એમાંથી, અને એ પેક કરીને કસ્ટમરના ઘેર આવી આવવાનું. 2 કિલોમીટરના $14 આના પૈસા સારા હોય. લઈ લીધું જો કચકડા જેવું. મારા જાતે આવીને લઈ શકતા નહીં. આટલું એના માટે શોપિંગ કરી જોઈને આ બધું મંગાવ્યું હતું, ત્યાં લીધું. આપણે જેવું ડીમાર્ટમાં ભાઈબંધો છે રખડવા જઈએ, આ તો કે ઓનલાઈન મંગાવી દીધું, લ્યો 5 વસ્તુ કે લેતા આવજો. ના આપણે સારું એ બાબત લ્યો, અમને કમાવાના આજુ ઊભી રહ્યા. શું પાર્કિંગ મૂકી દઉં, શું ઊભી રહ્યું, ગાડીની અચર મૂકી દીધી. હાય થાક લાગ્યો બાપા. એક તો આ તો નવો સ્ટોર હતો મારા માટે, તે બધું હોતું તો મળે જ ના. અને ટીમ મેમ્બરો એ શીખર ચોખ્ખો હોઈ ગયા હતા, ભૂઈરામ જતા રહેતા, બરા આવી ગયા કહું તે દેખાતા જ નહોતા ને કંઈ. હાય બાપા છે ગાડી પાર્કિંગમાં મૂકી આપણે. હા બાઇક જુઓ ખાલી ને એનું બચ્યું લુના તો બાઇક એટલે બાઇક જ છે હોન્ડાનું. કે જો તમે બધા વિચારતા હશો કે અહીંયા એકલું ઉબર કરાય કે ના કરાય, હું તમને સાચું સજેશન આલું. ટુ બી ઓનેસ્ટ એકલું ઉબર ના કરાય. કેમ કે તમે સ્ટુડન્ટ લાઈફ અહીંયા આવો છો તો તમારી પહેલાં તો તમે જાતે તો તમે બાય કરવાના નહીં ગાડી. હા કોઈક તમને મદદ કરે તો બરાબર છે કે તમે એના જોડેથી પૈસા આગા પાછા ઉછીના કરીને અને પહેલાં લઈ લો ગાડી અને પછી એને ધીમે ધીમે આપો. પણ જો તમે રેન્ટ ઉપર ગાડી લાવશો તો અહીંયા એક વીકના ગાડીનું રેન્ટ હોય $80 ચાલુ થાય, 80 થી 200 ઊંધીની હોય, જેવી તમારી ગાડી. બરાબર, અમારા ભાઈબંધો કેટલાય લાયેલા છે, 110 પછી 120 થી લઈને 210 220 આપેલા છે ગાડીને. બરાબર, રેન્ટમાં. આપણે તો જાતે જ પહેલી પોતાની જ લીધી હતી. અહીંયા બધા મારા દીદીને એમને હેલ્પ કરી હતી. ઓકે, સેકન્ડ થિંગ, એકલું ઉબર અહીંયા કેમ ના કરાય? કેમ કે ફિક્સ ઇન્કમ એમાં હોતી જ નહીં ઉબરમાં. તમે આજે ધારો કે 4 કલાક નીકળ્યા, તમે 6 દિવસ નીકળ્યા 4 કલાક, 24 કલાક જ તમે કરી શકવાના. તો 24 કલાક કર્યો કે તો $100 લઈને આવો ને, હું તો કહું 4 કલાકના. જો ક્વિસ્ટ હોય તો બરોબર, ના કે $100 બનાવવા કાઠા પડે. કોઈક વખત 80 90 70 80 90 એટલા બની જાય. તો $100 લઈને નીકળો ને તમે તો 700 ઓલમોસ્ટ $600-700 કમાયા. ચલો તમે તો 700માં તમારું રેન્ટ, તમારું ગાડીનું પેટ્રોલ, તમારું ગાડીનું રેન્ટ, એ બધું કાઢતા કશું હાથમાં આવે ના. તો પહેલાં નવા તમે અહીંયા આવો ને તો બધી જગ્યાએ જોબ એપ્લાય કરવા નાખો. પહેલું સજેશન એ કે ભાઈ જોબ મત જ કરો. 7-11માં, કોલ્સ, વુલવર્થ, આ બધા સ્ટોરમાં બધામાં મથો. જો તમને ના મળે તો છેલ્લું આ વસ્તુ રાખો. અને આ ઉબર એક વસ્તુ એવી છે કે તમે અહીંયા આવ્યા તમારા ઇન્ડિયન લાઇસન્સ ઉપર તમે ચલાવી શકો. બરાબર, અને ક્વિસ્ટ પ્રમોશન કહેવાય. આમાં દેખાય તમને કે કાળા હાથ છે આવું મારી રે. અહીંયા કાળા હાથ આવી જુઓ, બેકગ્રાઉન્ડ એવું એટલે. ઓ ભાઈ અહીંયા જેવા હાથ આવી. ઓ કેમેરો આ રીતે વર્ક કરો. દેખો. ઓ ભાઈ ઓકે, હવે સમજી જો અહીંયા કાળું આવશે હે ને. ઓ ભાઈ સાહેબ તમે એ બધું છોડો, આ પ્રમોશન જુઓ. 10 ડિલિવરીના કેટલા $24 એક્સ્ટ્રા ને, જબ પહોંચના જુઓ 16 એક્સ્ટ્રા, 5 બીજી કરો એના 16 એક્સ્ટ્રા, અને છેલ્લી 10 કરો તો 34. પછી 2 ડિલિવરી આ KFC મેં મળી ગઈ. જો મજબૂત આ વેલી છે અહીંયા. વેલી તમને હું બતાવે પછી શાંતિથી. મજબૂત વેલી હોય તો અહીંયા જે બ્રિસ્બનમાં રહેતું હશે એને ખબર હશે વેલી ભાઈ સા પાર્કિંગ મળતું નહોતું. ચાનું બધું જ કરું, પછી એક જગ્યાએ ઓઠા પાર્કિંગમાં મૂકીને આવ્યો. જેમ કે 3 કિલોમીટરના $10 અને 2 કિલોમીટરના 11 કેવા કોઈક ડોલર હતા KFCની ડિલિવરીના. કીધું આ તો 16 છે. હવે એ લાઈન ઉપડે આવે આપણે બનાવો એટલી વાર. સિટીમાં મોસ્ટલી બધા આવી સાયકલો લઈને કરું. આવી સાયકલ હોય એવી ઇલેક્ટ્રોનિક, અને આવો એક્ટિવા લઈને. અને આપણી ગાડી અહીંયા ઓઠા પાર્ક કરી હતી. જો બતાવું ચોકન પાર્ક કરી. આવતું નહીં, દોડો. જો એ પાર્ક કરીશું ઓઠા. હજી 9 વાગ્યા ને બધો વેપાર ઉલારવા માંડી. એવું જુઓ અહીંયા તો 9 વાગ્યા ને એટલે બધું જુઓ બધું બંધ છે કે નહીં, બધું ક્લોઝ. 9 વાગ્યા બાદ તમારે વધવું પડે, ખાલી ફ્રેન્ચાઇઝી ચાલુ હોય, બીજું કોઈ ચાલુ ના હોય અહીંયા. અને સિટીમાં આવા કટ ટુ કટ પાર્કિંગ હોય. જો મારી ગાડી છે એ કટ ટુ કટ મૂકેલી અમે.
આવું કટ ટુ કટ પાર્કિંગ કરતાં આવડતું હોય ને પેરેલલ તો જ તમારા સિટીમાં આવા એના કાંઈ ટાઈમ વેસ્ટ હોય ખરેખર. પાર્કિંગ તમે શોધી ના આપો અને અહીંયા ડખા પડે. બીજું રિજનલ એરિયામાં કરો ને તો એક ફાયદો કે તમને ફટાફટ પાર્કિંગ મળી જાય, ફટાફટ લોકેશન મળી જાય, બધું પણ કમાણી ઓછી હોય. અહીંયા એક 2 કિલોમીટરના $7 $8 હોય. એટલે હું તો એ જ પ્રિફર કરું, બટ બધાનું અલગ અલગ હોય, સમજે. અરે ભાઈ આજે તો ડિલિવરી ઉપર ડિલિવરી પડે. ખબર નહીં નસીબ જબરું ચમકી ગયું હતું આજે બસ. તે મેં તમને બતાવ્યું હતું કે 10 ડિલિવરી પૂરી કરો એટલે $24 એક્સ્ટ્રા મળે. એના નીચે 5 ડિલિવરી પૂરી કરો તો $16 બતાવ્યા હતા ને, આઈ થિંક. હા, $16 એક્સ્ટ્રા મળે. તો બધા ભેગા થઈને આજે મેં 4 કલાકમાં 5 થી 9 જ કરી, 4 કલાક જ કર્યા. ભૂખ લાગી હતી યાર જોરદાર. સવારે છેલ્લા વાગે 6 વાગ્યાનો જ્યો તો જોબે, એટલે 6 વાગે ઉઠીને 7 વાગે 7 થી 12, પછી અત્યારે પાછો 4 કલાક જઈને આવ્યો. એટલે ભૂખ લાગી હતી જબરી, તે ઘેર આવ્યો ખાવા, બરોબર હાલ. અને 4 કલાકમાં $159 બની ગયા. અને હું તમને સિટીમાં એટલે કહેતો હતો કે સિટીમાં તમારા નાની ડિલિવરી 2-3 કિલોમીટરની વધારે પૈસા, અને પાછી ડિલિવરીની ક્વિસ્ટ એટલે પ્રમોશને પૂરું થાય અને તમને પૈસાએ વધારે મળે. એટલે જો તમને ફાવત તો આ તો જો અહીંયા આવતા હોય ને તમે સિટીમાં તમને ફાવત તો જ જવાનું. બાકી રિજનલ એરિયા હોય, આજુબાજુના બધા એરિયા એમ જ કરવાનું. જલ્દી પ્રિફર કરતા ના સિટી પહેલાં, બરાબર. અને હવે હું તમને એમ કહું કે આજનો આર્યો પૂરો વ્લોગ જો તમે જોયો હોય તો મને ખબર હું કસ્ટમરના ઘેર હજી આલવા જોઈએ બતાવી નહીં શક્યો, અમુક વસ્તુઓ ઉબરની બતાવી નહીં શક્યો. અને બીજું કે મારું ડેશબોર્ડ બતાવું ના બતાવું હજી હું શ્યોર નહીં, કેમ કે મેં પહેલાં ઇન્સ્ટાગ્રામની રીલમાં બતાવ્યું હતું ને તો બધા કસ્ટમરના નામ એમાં બધું આવતું હતું. એમાં બધું ડિટેલમાં લખ્યું હોય કે ભાઈ તમે 1 કિલોમીટરના $7 કમાયા, 2 કિલોમીટરના આટલા કમાયા, તમારે આટલો ટાઈમ થયો. તો હજી એ હું શ્યોર નહીં કે અંદર મેન્શન કરવું કે ના કરવું. જે દિવસે શ્યોર થઈશ કે કઈ રીતે કરવું ને કેટલું કરવું એ દિવસ તમને આખું ડેશબોર્ડ બતાવીશ અને બધું ડિટેલ્સમાં બતાવીશ. હાલ તમને બતાવી શકીશ નહીં, કેમ કે મને હજી પહેલો જ વિડીયો આવ્યો અને હું એવું નહીં માગતો કે ભાઈ હું વિડીયો મૂકું અને મારું જ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જાય. એના કરતાં ધીરે ધીરે જેમ આગળ જેમ શીખીશું એમ બધું તમને એ બતાવીશ, XYZ બધું. તો મેં આગળ બી કીધું તમને બધું બતાવીશ. અને જો આ વિડીયો કદાચ મોટો થયો હોય અથવા કદાચ તમને બોરિંગ લાગ્યો હોય તો સેકન્ડ વિડીયો નહીં લાગવા દો, એ ફોર શ્યોર. પણ આ વિડીયો તો એટલા માટે બનાવ્યો મેં કે મને ખબર પડે કે હું બોલી શકું છું કે નહીં, સમજ્યા. અને આ હું ગુજરાતીમાં પ્રોપર એટલે જ બનાવવા માગું છું કે બધાને અન્ડરસ્ટેન્ડિંગ રહે એમ, એટલે બરાબર. તને આવજો, અને જો વિડીયો ગમ્યો હોય તો ફોર શ્યોર લાઈક અને કોમેન્ટ આગળ કીધું એમ કરજો અને બીજી વાર જોવા આવજો, મજા આવશે. આ તો હંમેશા પહેલો વિડીયો ડલ જ હોય, ફીકો જ હોય, પણ આગળથી તમને બહુ મજા આવશે જેમ આપણે શીખતા જઈશું એમ. ચલો મળીએ તાન. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. આવજો.